નમસ્કાર મિત્રો, હળવદના દમકર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે અમે છીએ ગોલાસણની બાજુમાં જે બ્રાહ્મણી એક ડેમ જે આવેલું છે એટલે કે હરપાસાગર ડેમ, ત્યાં છીએ। આ ડેમ જે છે અત્યારે સાંજના સમયે ઓવરફ્લો થયું છે એટલે કે 27 ફૂટ આ ડેમ જે છે તે છલોછલ ભરી ગયું છે અને અહીંથી જે ગોલાસણ જે છે તેની બાજુમાંથી ઓવરફ્લો થઈ અને આ પાણી જે છે તે બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમમાં જશે અને ત્યાં તે તો જો કે નર્મદાના પાણીથી અગાઉ જ ભરેલો છે અને ત્યાં અગાઉ એક કમાડ જે ખોલવાની પણ ફરજ પડી હતી, ત્યારે આજે હવે ત્યાં પાણી આ ડેમથી એ ડેમમાં પાણી જવાની શક્યતા છે। તેમજ તેના જે નીચાણવાળા 9 જેટલા ગામો છે તેને અગાઉથી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને અમે પણ અપીલ કરી છે કે જે રણકાંઠાના ગામો છે તે પણ સાવચેત રહે, કારણ કે અહીંથી આ જે બ્રાહ્મણી એક ડેમ છે તે ઓવરફ્લો થયો છે એટલે કે બ્રાહ્મણી 2 જે ડેમ છે તેના વધુ કમાડો પણ ખોલવાની ફરજ પડે। અહીં કેટલાક સહેલાણીઓ જે છે તે ડેમ જોવા માટે પહોંચ્યા છે। અહીંથી પલાસણ, ગોલાસણ, રાણીપર સહિતના જે ગામના લોકો છે ડેમ કાંઠે અત્યારે પહોંચ્યા છે। ડેમ છલોછલ ભરી ગયું છે। તમારું નામ શું છે? મારું નામ મહેશભાઈ છે। ગોલાસણ પેલા પાણી ઓવરફ્લો થવાનું તો બીજા પાણી ઓવરફ્લો થયું, ખેડૂત માટે સારું રહેશે। એ બધા સરકારની માહિતી આ વરસાદ પીડીમાં સારું રહેશે, એ ખોખીવાળાની હાથે પાક ધિરાણમાં સારું રહેશે એવી માહિતી। ઘણી વખત આપણે એવું બને કે અડધે ચોમાસું પહોંચે છતાં પણ ડેમ નથી ઓવરફ્લો થતો। આ વખતે બીજા વરસાદમાં થઈ ગયો। આ વખતે બીજા વર્ષે થઈ ગયું, બીજા વરસાદ સમજ્યા। આ વખતે બહુ વરસાદનું જોર છે, બીજા વર્ષે થઈ ગયું છે। માહોલ બહુ સારો છે, વાંધો નહીં આવે એવું બધું ખૂબ ખૂબ આભાર છે। ખેડૂતમાં કેવી ખુશી? આ ખેડૂતની ખુશી ફૂલ છે અત્યારે। આ માહોલ જોઈ લો તમે, માહોલમાં અત્યારે ખેડૂત કેટલા આવીને પાસે જોવા માટે ખેડૂતનો ખૂબ ખૂબ આભાર છે એના હિસાબે।